સિંહ રાશિ એપ્રિલ 2026ના મહિનાનું રાશિફળ. જય શ્રી કૃષ્ણ. તમારા માટે એક જ લાઇનમાં એપ્રિલ મહિનાનો સાર કહીએ તો બહાર એકદમ શાંત પાણી અને અંદર દરિયાની લહેરો એવું રહેવાનું છે. એપ્રિલ મહિનામાં તમારામાં જે બદલાવ આવશે એ ઘણા ઊંડા હશે. અચાનક કંઈ ને કંઈ ખર્ચા થઈ જવા, તમારું કોઈ સિક્રેટ બહાર આવી શકે છે, અથવા જીવનમાં એવું કોઈ ટ્વિસ્ટ આવે કે જે શરૂઆતમાં પહેલાં તમને થોડા ડિસ્ટર્બ કરે પણ પછી તમારા જીવનને ચેન્જ કરી નાખે. શનિની પનોતી જે ચાલી રહી છે એની આ ઇન્ટેન્સિટી છે, એટલે વધારે પેનિક ન થવું. 19 એપ્રિલથી શુક્ર તમારા કરિયરને પ્રભાવિત કરવાનું શરૂ કરશે અને તમારા માટે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પણ લઈને આવશે. ઘણા લોકોના નવા બિઝનેસ શરૂ થઈ શકે છે, તો ઘણા લોકોની નવી જોબ શરૂ થઈ શકે છે, અથવા ઘણા લોકોને એમના કામમાં રિસ્પેક્ટ, ઓથોરિટી કે મોટી પબ્લિક ઇમેજ મળી શકે છે. 19 એપ્રિલ પછી તમારા કરિયરનો એક પાવરફુલ પીરિયડ શરૂ થવાનો છે. તમે ભલે કોઈ પણ ફિલ્ડ સાથે જોડાયેલા હોય, પણ તમારાથી કનેક્ટેડ દરેક લોકો તમારાથી પ્રભાવિત થશે. નાણાકીય લાભ અનએક્સપેક્ટેડ સોર્સ તરફથી આવશે. આ મહિને વાહન ઉપર ખર્ચ અથવા દવાખાના માટે ખર્ચ કરવા માટે પણ તૈયાર રહેવું. અક્ષય તૃતીયાના દિવસે કોઈ નવો ઓનલાઈન કોર્સ ખાસ જોઈન કરો. સાસરિયા પક્ષ તરફથી કોઈ એવો મતભેદ કે આર્ગ્યુમેન્ટ થાય કે જેના લીધે સંબંધોમાં થોડી ખટાશ ઉત્પન્ન થશે. જીવનસાથી સાથે પણ કોઈ મતભેદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે આ મહિનો ખૂબ જ સારો છે. આ મહિને કોઈ પણ મોટા નાણાકીય ટ્રાન્ઝેક્શન સલાહ લીધા વગર ન કરતા. સિંહ રાશિના જાતકો દર રવિવારે તાંબાના લોટામાં જળ ભરી એમાં થોડી ખાંડ ઉમેરો અને સૂર્યાંજલિ આપો. તેમજ પ્રત્યેક રવિવારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. જો તમારી રાશિ પણ સિંહ હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો દરેક સિંહ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.